પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધ બેઠક મુદ્દે ક્ષત્રિય સમાજમાં ફાંટા પડ્યા છે। સંકલન સમિતિના 10 જેટલા સભ્યોએ ગુપ્ત સ્થળે બેઠક કરી ગોતા ખાતે સમાજના આગેવાનો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા। મહારાણા સંસ્થાના પ્રમુખ નરેન્દ્રસિંહ સિસોદિયાનું નિવેદન પણ સામે આવ્યું છે। આજે બેઠક માટે 12 વાગ્યાનો સમય અપાયો હતો। પડદા પાછળ બેઠક મળી તે અંગે મને જાણ કરાઈ નથી તેવું નરેન્દ્રસિંહ દ્વારા જણાવવામાં આવ્યું છે। તો રૂપાલાએ જે નિવેદન કર્યું તે સાંખી લેવાય તેમ નથી। અમે સમાધાન માટે તૈયાર નથી। તો પરસોત્તમ રૂપાલાના વિરુદ્ધ બેઠક મુદ્દે ક્ષત્રિય સમાજમાં ફાંટા પડ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે। સંકલન સમિતિના 10 જેટલા સભ્યોએ ગુપ્ત સ્થળે બેઠક કરી છે। ગોતા ખાતે સમાજના આગેવાનો ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા। તો મહારાણા સંસ્થાના પ્રમુખ નરેન્દ્રસિંહ સિસોદિયાએ નિવેદન આપ્યું છે। તેઓએ જણાવ્યું છે કે આજે બેઠક માટે 12 વાગ્યાનો સમય અપાયો હતો। પડદા પાછળ બેઠક મળી તે અંગે મને જાણ નથી કરાઈ। નરેન્દ્રસિંહ દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે। રૂપાલાએ જે નિવેદન કર્યું તે સાંખી લેવાય તેમ નથી। અમે સમાધાન માટે તૈયાર નથી તેવું નરેન્દ્રસિંહ સિસોદિયાએ જણાવ્યું છે। તો સંકલન સમિતિના 10 સભ્યોની ગુપ્ત સ્થળે બેઠક મળી હતી। પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને રાજપૂત સમાજની નારાજગી હજુ પણ યથાવત છે અને હજુ પણ મિટિંગોના દોર ચાલી રહ્યા છે। તેમાં આજે ગોતા ખાતે જે રાજપૂત સમાજ ભવન છે ત્યાં પણ મિટિંગ યોજાવાની છે જ્યાં સમાજના લોકો હાજર રહેશે। મિટિંગનું આયોજન થયું હતું તેની પહેલા અન્ય એક જગ્યાએ પણ મિટિંગ યોજાઈ છે ત્યારે અહીંયા હાજર જે સમાજના સાથે વાત કરીશું। આપ શું કહેશો, કેટલી મિટિંગ અહીંયા આયોજન? આજે સવારે 12 વાગ્યાનો સમય આપ્યો હતો મિટિંગનો, પણ હજી કોઈ આવ્યું નથી અને છેલ્લા સમાચાર છે કોઈ હોટલની અંદર મિટિંગ ચાલી રહી છે સંકલન સમિતિના લોકોની। આજે પછી બાદમાં પણ મિટિંગનું આયોજન છે કોઈ? હા, 3 વાગે મિટિંગનું આયોજન છે। જે મિટિંગની અંદર જે મને સમાચાર છે ત્યાં સુધી પહેલા સંકલન સમિતિની મિટિંગ છે અને એ બાદ CR પાટીલ સાહેબ અને અન્ય જે રાજપૂત સમાજના આગેવાનો છે એ લોકોની સાથે બેસીને વાતચીત કરવાનો યોજના છે। ટૂંકમાં એમ કહીએ તો ગોંડલની અંદર જે રીતે રાજપૂત સમાજના આગેવાનો ભેગા થઈને અને સમાધાન કર્યું રૂપાલાજી જોડે, એ રીતે કઈ યોજના બની રહી છે। કાલે CR પાટીલ સાહેબે પોતે પણ માફી માંગી છે હાથ જોડીને કે ભાઈ આ પૂરું કરો। તમે કરવાના છો ખરા સમાધાન? અમે કરવાના કોઈ સંકેત નથી, અમે કરવાના જ નથી। મેં ઉદાહરણ આપ્યા તો 2014, 2019 અને અત્યારે લોકસભાની એક પણ ટિકિટ આપી નથી। અને જે મોટા નેતા રાજપૂત સમાજના હતા IK જાડેજા સાહેબ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, પ્રદીપસિંહ વાઘેલા, પ્રદીપસિંહ જાડેજા, આવા અનેક, રાજેન્દ્રસિંહ રાણા, મહેન્દ્રસિંહ ચૌહાણ, ભૂપેન્દ્રસિંહ સોલંકી, આવા અનેક લોકોને પૂરા કરી દીધા છે। આજે તમે કીધું 12 વાગ્યાની મિટિંગ, તમને બોલાવ્યા, પણ અહીંયા તો કોઈ 12 વાગે હાજર થયું જ નહીં। ક્યાંક અન્ય જગ્યા ઉપર મિટિંગ મળી રહી છે, તો આ શું બતાવે છે? તમે આ કઈ રીતે જોઈ રહ્યા? હું તો એ રીતે જોઈશ કે હું જનસંઘ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છું। હું ખાલી મારા પાછળ ખાલી ભાજપાનું લેબલ નથી અને એટલા લીધે મારું લિસ્ટમાંથી નામ બાકાત કર્યું છે અને મને આગળની કોઈ સૂચના આપી નથી। ભાગલા પડ્યા છે? શું ભાગલા પડ્યા એવું તો ના કહી શકાય, પણ અમુક લોકોને દૂર રાખવા, જેમ કે મારા જેવા લોકો સાંખી લેવા નથી એટલા માટે મને દૂર રાખ્યો હશે, આ મારું માનવું છે। કદાચ તમે કહી રહ્યા છો કે આપ સમાધાન કરવા તૈયાર નથી, ત્યાં સમાધાનનું ફોર્મ્યુલા ચાલે છે, એટલે આ સમાધાનનું ફોર્મ્યુલા તો ચાલે જ છે ને, એ તો ક્યારનું ચાલે છે। ગોંડલની અંદર નિષ્ફળ રહ્યું, બીજી બધી જગ્યાઓ બી નિષ્ફળ રહ્યું અને અહીંયા 4 દિવસ પહેલા પણ સંકલન સમિતિની મિટિંગ મળી હતી, એ મિટિંગમાં તો હું હાજર હતો અને કાર્યક્રમો કઈ ને કઈ ચાલતા રહે છે અહીંયા। એટલે ભાગલા પાડો અને રાજ કરો નીતિની અંદર આ બધા આગળ વધી રહ્યા છે।
હતા મહારાણા સંસ્થાનના પ્રમુખ નરેન્દ્રસિંહ, જેઓએ વીટીવી સાથે વાત કરી અને તેમણે સ્પષ્ટ જણાવ્યું કે તેઓ સમાધાન માટે તૈયાર નથી, પરંતુ જે પ્રકારે મીટિંગ હતી તે મીટિંગમાં તેઓને હાજર ન રખાયા. ગુપ્ત સ્તરે મીટિંગનું આયોજન થયું, જે અનેક પ્રશ્નો ઉભા કરે છે. ત્યારે જોવાનું એ છે કે હવે યોજાનારી મીટિંગમાં કેવા પ્રકારના નિર્ણયો જાહેર થાય છે, શું અહીંયા આગળ રણનીતિ ઘડાય છે. કેમેરામેન મેહુલ સાથે દર્શક રાવલ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.